નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે દુબઈમાં ભારત અને પાકિસ્તાન એશિયા કપ માટે ક્રિકેટ મેચ રમશે એની વાત કરવાના છીએ. હજુ હમણાં જ આપણા લશ્કરી દળોએ મેચ રમી લીધી, સંઘર્ષ વિરામ થઈ ગયું. આપણે પાકિસ્તાનને આતંકી દેશ તરીકે દુનિયામાં પ્રચારિત કરીએ છીએ. ભારતમાં એ આતંકવાદ ફેલાવે છે, ભારતમાં એ નિર્દોષ લોકોને ગોળીએ દે છે એમના આતંકવાદીઓ. અને નરેન્દ્ર મોદીની સરકાર અને બીસીસીઆઈ એ હોંશે હોંશે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા માટે લીલી ઝંડી આપે છે. મોદી શું કરવા માંગે છે ખરેખર સમજાતું નથી. કોનો સ્વાર્થ છે આમાં? ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ એ બીસીસીઆઈ થી માંડીને એશિયા ક્રિકેટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ત્યાં સુધી પહોંચે એટલે એમની એટલી બધી વગ છે કે પાકિસ્તાન ભારતમાં હોકી રમવા માટે આવવાનું ટાળે અને આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા માટે થનગનીએ. નવાઈની વાત છે ને. મને લાગે છે કે આ ધંધો છે, રાજકારણ એ બરકત વાળો ધંધો છે, પણ ક્રિકેટ કારણ એ તો એનાથી વધુ બરકત વાળો ધંધો છે, બરકત આપનારો ધંધો છે. અને એટલા માટે જ મને લાગે છે કે આપણે આજે જે ચર્ચા કરીએ છીએ એ હું બહુ સ્પષ્ટપણે કહું તો જો પાકિસ્તાન ભારતમાં હોકી રમવા માટે ન આવી શકે, સિક્યોરિટી રીઝન્સને કારણે ન આવી શકે, એ છે ને ના પાડી દે, એ પણ હોકીનો એશિયા કપ રમવાનો હોય ત્યારે, મેળવવાનો હોય ત્યારે, એ વખતે એની ના પાડી દે છે, ત્યારે આપણને એટલી બધી ગરજ છે કે દુબઈમાં જઈને આપણે આ ક્રિકેટ મેચ રમવાની પાકિસ્તાન સાથે, દુશ્મન દેશ સાથે. હજુ તાજા છે ગાવ ઓપરેશન સિંદૂર વાળા. પહેલગામમાં આતંકવાદીઓએ 26 જણાને ઠાર માર્યા છે, શહીદ કર્યા છે. અને આપણે એટલા બેશર્મ છીએ કે આપણે છે ને દુબઈ જઈને ક્રિકેટ મેચ રમવાના. કે હા, તમે એમ કહેશો કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જોઈએ, તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ તો બધી બાબતોમાં હોવી જોઈએ. ઇન્ટરનેશનલ રિલેશન્સમાં પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જોઈએ, મંત્રણાઓ ચાલુ હોવી જોઈએ. નરેન્દ્ર મોદીને ઈચ્છા પડે ત્યારે પાકિસ્તાન જાય, કાબુલથી લાહોર કેક ખાવા માટે જાય, અને ઈચ્છા પડે ત્યારે એ પાકિસ્તાન સાથે મંત્રણાઓ બંધ કરી દે. આ કેવો ખેલ છે? અને એનું સહન કરવાનું મોદીએ ના આવે, આખા ભારત દેશે આવે. અને પહેલગામ પર આતંકવાદી હુમલો જે કરવામાં આવ્યો, પાકિસ્તાનના લોકોએ, એમના આતંકીઓએ આપણા 26ના ડીમ ડાળી દીધા. અને એનો બદલો લેવા માટે આતંકી છાવણીઓ ઉપર આપણે લશ્કર મોકલીને અથવા તો એના આપણે લશ્કરી દળોને આદેશ આપીને એ છે ને છાવણીઓ નષ્ટ કરાવી એવો આપણે દાવો કર્યો. હમણાં તો વડાપ્રધાન 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપે પહેલા આપણે પાકિસ્તાનના 6 વિમાનો તોડી પાડ્યા એવું પણ કહેવડાવ્યું લશ્કરી વડાઓ પાસે. આટલા બધા દિવસે સત્ય ક્યાં છે? અને જ્યારે પ્રશ્નો થાય છે ત્યારે કે છે કે પુરાવા માંગવામાં આવે છે આ રાષ્ટ્રદ્રોહીઓ તરફથી. જાણે રાષ્ટ્ર ભક્તિના સર્ટિફિકેટ વેચવાનો ઇજારો એમને આપવામાં આવ્યો છે. અને આ લોકો સર્ટિફિકેટ આપશે જે લોકો અંગ્રેજોની મુખબીરી કરતા હતા, જે લોકો પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ સાથે
હિન્દુ મહાસભા, સાવરકર અને શ્યામા પ્રસાદ મુખર્જીની હિન્દુ મહાસભા એ બંગાળમાં, સિંધમાં અને વાયવ્ય પ્રાંતમાં સંયુક્ત સરકારો ચલાવતા હતા. જેમણે આઝાદીની લડાઈમાં ભાગ નથી લીધો એ સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ થઈ જાય અને આપણને ઉપદેશ કરે. મને લાગે છે કે પ્રત્યેક ભારતીય જાગવાની જરૂર છે. જ્યારે આ એશિયા કપની વાત આવે છે ત્યારે આપણી ટીમ જાહેર થઈ ગઈ છે, પાકિસ્તાનની ટીમ પણ જાહેર થઈ ગઈ છે અને બાકીની 6 ટીમો હજુ જાહેર થવાની છે. એ અને બી એમાં વહેંચાયેલી છે. એ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાન છે, એટલે કે 4 દેશો છે. બી ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ છે. બાંગ્લાદેશ પણ ભારતનો બહુ જ ઇન્વર્ટેડમાં કહું તો માય ડિયર ફ્રેન્ડ છે, કે જે રીતે પાકિસ્તાન માય ડિયર ફ્રેન્ડ છે, કે મને લાગે છે કે આ એશિયા કપ રમવો જોઈએ કે નહીં એ ભારતના નાગરિકોએ નક્કી કરવાની હવે જરૂર છે. એક બાજુ મોદી એમ કહે છે કે પાણી અને લોહી એક સાથે ન વહી શકે. પાણી અને લોહી એટલે કે સિંધુ જળ સંધિ એને છે ને સ્થગિત કરી દેવામાં આવે અને લોકોને મૂર્ખ બનાવવામાં આવે, કારણ કે એ સિંધુ જળ સંધિને સ્થગિત કરી દેવાયા પછી પણ જે નદીઓમાંથી પાકિસ્તાન તરફ પાણી જઈ શકે છે, ખળખળ વહી શકે છે, એને રોકવા માટે, એને સ્ટોરેજ કરવા માટે 11 વર્ષમાં પણ નરેન્દ્ર મોદીની સરકારે કાંઈ નથી કર્યું. અગાઉના વર્ષોમાં કોંગ્રેસની સરકારોએ કાંઈ ન કર્યું હોય અને વાજપેયી સરકારે કાંઈ ન કર્યું હોય, પણ મોદી સરકારે તો કાંઈ કર્યું નથી અને એ પાછા જળ સંધિ એ સ્થગિત કરી દે છે. અને CR પાટીલ જેવા જળ સંસાધન મંત્રી એમ કે છે ટીપું પાણી પણ પાકિસ્તાનમાં નહીં જાય. અરે જઈ રહ્યું છે ખળખળાટ. અને આ લોકોને કમસે કમ નરેન્દ્ર મોદી જે કેન્દ્રના જળ સંસાધન સચિવ હતા એ બાબુભાઈ નવલાવાલાને લઈને આવ્યા હતા સલાહકાર તરીકે, અહીંયા મુખ્યમંત્રીના સલાહકાર તરીકે. કમસે કમ એમને પૂછીને પણ એમની સલાહ મુજબ વાજપેયીએ પોતે છે ને એ આ સંધિ રદ કરવા માટેની બાબત એને છે ને માંડી વાળી હતી. એના કારણોની મીમાંસા કરીને મોદીએ પણ એ નિર્ણય લેવો જોઈતો. તો મને એવું જાણવા મળે છે કે બાબુભાઈ નવલાવાલાએ મોદીને, વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે આ જોખમ વહોરતા નહીં, કારણ કે તમને ખબર છે કે આ સિંધુ જળ સંધિ વાળી નદીઓ જે છે એ નદીઓ એ ચીનમાંથી નીકળે છે અને ચીન એનો પ્રવાહ બંધ કરી દે, અને બંધ તો બાંધી જ રહ્યા છે. બ્રહ્મપુત્રો પર પણ બંધ બાંધી રહ્યા છે. ભારતને પાણી નહીં મળે, પાકિસ્તાનનું પાણી પણ રોકી શકે, ચીનમાં એ તાકાત છે. અને બ્રહ્મપુત્રો પર એ છે ને જે દુનિયાની અંદર સૌથી મોટો ડેમ એ બાંધે છે, એટલે કે ઈશાન ભારત એ છે ને તરસે મરી શકે એવું પણ બની શકે, એવા સંજોગો ચીન સર્જી શકે. એટલું જ નહીં, જળ સંધિ રદ કરવાની જો આગળ વાતને વધારવામાં આવે તો એમાં ચીન અને અફઘાનિસ્તાન એ પાણીમાં ભાગ પણ માગી શકે, અથવા તો એ સંધિની અંદર પોતે દાવો કરી શકે. અને આની અંદર વિશ્વ બેંક એ છે ને એ ત્રીજો પક્ષ છે. માત્ર નહેરુએ ભૂલ કરી એના ઢોલ પીટીને રાજકારણ ખેલનાર નરેન્દ્ર મોદીને આટલું તો ભાન હોવું જોઈએ. કમસે કમ મુખ્યમંત્રી તરીકે એમના સલાહકાર રહેલા ગરવા ગુજરાતી બાબુભાઈ નવલાવાલાને પૂછવાની જરૂર હતી. અને નવલાવાલાએ વાજપેયીને જે સલાહ આપી હતી એ ફાઇલ જરા જોઈ લેવાની જરૂર હતી. પરંતુ મોદી તો મોદી છે, મોદી હૈ કે મુમકિન હૈ, ધારે એ કરી શકે છે, કારણ કે એમના સલાહકારો એમને કાંઈ કહી શકે એમ છે નહીં, અને એ તો અવતારી પુરુષ છે. RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતે જેમ કહ્યું હતું એમ એ દેવતા થવા નીકળ્યા છે અને એ નોન બાયોલોજિકલ હોવાનો દાવો કરતા હતા. પછી ભાઈ જમીન ઉપર આવી ગયા છે અને અત્યારે તો સ્થિતિ એમની શું છે એ તમે અને હું બધા જાણીએ છીએ. પરંતુ આ જે એશિયા કપ રમવા માટે
આપણી ટીમ એ 6 સપ્ટેમ્બરે દુબઈ જવાની છે અને એ દુબઈ જાય એ પહેલા એની સામે અવાજ ઉઠાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એકમાત્ર શિવસેના ઉદ્ધવ ઠાકરેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કર્યું છે. અને પ્રિયંકાએ આ જ મુદ્દો લીધો છે કે હોકી ન રમી શકે પાકિસ્તાન આપણે ત્યાં, પણ આપણે પાકિસ્તાન સાથે રમવા માટે દુબઈ જઈ શકીએ. આ કેવું? એટલે મને લાગે છે કે હજુ પણ સમય છે કે એ એના વિશે વિચારવું જોઈએ, કારણ કે ભારત સરકારે તો એને ગ્રીન સિગ્નલ આપી દીધો છે અને આપણે 6 તારીખે જવાના છીએ અને 10મી સપ્ટેમ્બરે યુએઈ સાથે ભારત રમશે. અને ભારત ગઈ વખતે તો એશિયા કપનું ચેમ્પિયન હતું અને આ વખતે શું થાય છે એ જોવાનું છે. પરંતુ પાકિસ્તાન સાથે આપણે છે ને રમવાના છીએ એ વાત પણ છે ને બહુ સ્પષ્ટપણે નક્કી થઈ ગઈ છે. 14મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મુકાબલો થશે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર આ મુકાબલો થશે અને આવી છેલ્લો જે ફાઇનલ જે છે કપ માટે એ ફાઇનલ મેચ રમાશે એશિયા કપ માટેની, એ 28 સપ્ટેમ્બરે છે. અને મેં કહ્યું એમ કે પ્રિયંકાએ એનો વિરોધ કર્યો છે, પણ બાકીના એ મૌન છે. આપણી ટીમ જાહેર થઈ ચૂકી છે અને એ ટીમની અંદર ભારતીય ટીમમાં જે કેપ્ટન છે એ સૂર્યકુમાર યાદવ છે, શુભમન ગિલ એ ઉપકપ્તાન છે, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ અને રિઝર્વમાં પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ છે. પાકિસ્તાનની ટીમ જે છે એમાં પણ એના કેપ્ટન છે સલમાન અલી આગા અને બાકીના જે ખેલાડીઓ છે એમાં અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમા, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસેન તલાત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ વિકેટ કીપર, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહિબજાદા ફરહાન, સઈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ અફ્રીદી અને સુફિયાન મોકીમ. બાકીનાની ટીમોની જાહેરાત આપણે જ્યારે રેકોર્ડ કરી રહ્યા છીએ આ વિડીયો ત્યાં સુધી અમારા ધ્યાને આવી નથી. એટલે મને લાગે છે કે નરેન્દ્ર મોદી જો આતંકવાદી ગણાતા પાકિસ્તાન ને પાઠ ભણાવવા માટે પાણી અને લોહી એક સાથે વહી શકે નહીં એમ કહેતા હોય તો ક્રિકેટ કેમ રમી શકાય ભાઈ? તમને અને મને, આપણને સૌને આ પ્રશ્ન તો થવો જ જોઈએ. થયો ને? થવાનો ને? વિચારજો. મને લાગે છે કે આપણા દેશના વડાપ્રધાન એ આપણને કેટલા મૂર્ખ બનાવી રહ્યા છે એ આ એક સાદું ઉદાહરણ તમારી સામે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો.